બાજુ જો ગાઈસ મસ્ત વાતાવરણ ખુલી ગયું છે. આજે તો વાદળ પણ છે અને તડકો પણ છે એવું છે. આ બાજુ છોકરા ટ્રેક્ટર ચલાવે છે. બધા જો આ બાજુ મસ્ત ગાયો માંડેલી છે. આ બાજુ કૂતરું પણ બેસેલો છે. આ બાજુ ચણા પણ મસ્ત એવા થઈ ગયા છે. ચાલો તમને બતાવીએ. થોડા થઈ ગયા, થોડા બાકી એવા છે. જોઈ શકો છો ગાઈસ, જો મસ્ત મોટા મોટા ચણા એવા થઈ ગયા છે. આ બાજુ અમુક મસ્ત એમ ગાંઠા ભરાઈ ગયા છે અંદર, અમુક પોપટા લેખાય. આ બાજુ ઘઉં છે, પેલી બાજુ પાણી વાળવાનું ચાલુ છે. પપ્પા પાણી વાળે છે. આ બાજુ મોટર ચાલુ છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ બાજુ છેલ્લે ઘઉં ભર્યા હતા એટલે થોડા નાના દેખાય. આ બાજુ અને ભૂંડા પણ ખાઈ ગયા એક બાજુ, કેમ કે જો આમાં નવસારી નજીક છે આ બાજુ, એટલે રોજડા બહુ બધા આવી જાય છે. અહીંયા ભૂંડા પણ આવે છે, રોજડા પણ આવે છે. એના માટે આ જો આવી રીતના આ બાજુ મસ્ત એવું ખાય છે અત્યારે. જોઈ શકો છો તમે ગાઈસ, આમાં નીચેનો ભાગ છે આ બધું. આ બાજુ સરસ મજાનો મર પણ એવા આવી ગયો છે. આ બાજુ જોઈ શકો છો ગાઈસ, જોજો 12 માસી આબો. આ બાજુ પેલી બાજુ કેસર આબા, બધા કેસર આબા, બધાને મોર આવી ગયો. અને બહુ બધાથી વધારે મોર આવ્યો. આ બાજુ વાદળ પણ સરસ એવી લાગે છે. અત્યાર સુધી વાદળ સરસ દેખાય. જો આ બાજુ આમાં કાટકાની વાદળ છે. આ બાજુ પેલી બાજુ પણ આ બાજુ છે ગાઈસ, એ બાજુ પણ મસ્ત એવો મર આવી ગયો છે. ઘર બાજુ જવા રસ્તો છે. અત્યારે પાછા અમે જઈએ ઘરે. ઉપરથી ગાઈસ મસ્ત એવું વાતાવરણ લાગે. જો અહીંયાથી સરસ બધા ખેતરો દેખાય અહીંથી. આ બાજુ મસ્ત આવાનો મોર જો અહીંથી સરસ દેખાય છે. નીચા કરતાં અહીંયાથી મસ્ત એવું વ્લોગમાં આવે. અહીંયામાં નવસારી નજીક છે ને, એટલે ભૂંડા બહુ આવી જાય, રોજડા પણ આવી જાય, એટલે બહુ ખાઈ જાય. આ બાજુ મને ભાભી મનીષા તનું કામ કરે છે ખેતરમાં. ડુંગળીઓ લેવાની ચાલુ છે આ બાજુ, અને ભીંડા ઘવા રોપવાનું છે એના માટે. આ બાજુ ઘઉં પણ સરસ એવા થઈ ગયા છે ગાઈસ. આ બાજુ નૃત્ય પાછી છે રમીને. વાદળ પણ મસ્ત એવું લાગે છે ગાઈસ, જોઈ શકો છો તમે. જુઓ છોકરા પણ રમીને પાછા આવી ગયા છે આ બાજુ ગાઈસ.